અને હવે વાત કરીશું લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી ચૂક્યા છે। પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડશે। 17 રાજ્યો 4 કેન્દ્રશાસિત પ્રદેશોની બેઠકો પર ચૂંટણી। આજથી કુલ 102 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરાશે। 27 માર્ચ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે। 28 માર્ચે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાશે। ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ 30 માર્ચ। પ્રથમ તબક્કાનું 19 એપ્રિલે મતદાન થશે। तो વધુ વિગત સાથે જય આચાર્ય જોડાઈ ચૂક્યા છે। જય, આજથી જે નોટિફિકેશન છે તે બહાર પડશે। 102 બેઠકો માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે। શું છે વધુ વિગતો? जी बात કરવામાં તો લોકસભા ચૂંટણીના જે પડઘમ છે તે વાગી ચૂક્યા છે। પ્રથમ તબક્કાની જે 17 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે। આ ચૂંટણી 19 એપ્રિલના રોજ યોજાવાની છે। ત્યારે કહી શકાય કે આજથી જે 102 લોકસભા બેઠકો છે તેની અંદર ઉમેદવારી ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ જશે। અને આ પ્રથમ તબક્કાની જો વાત કરવામાં તો તમિલનાડુની 29, રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 8 સહિતની જે 102 બેઠકો છે તેને લઈને આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે। કહી શકાય કે 4 જૂનના રોજ પરિણામ આવવાનું છે। ત્યારે જે પ્રથમ તબક્કા માટે 27 માર્ચ સુધી જે ઉમેદવારી ફોર્મ ભરી શકાય છે અને 28 માર્ચે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાશે। ત્યારબાદ ઉમેદવારો 30 માર્ચે ફોર્મ પાછું ખેંચી શકે છે। એટલે કહી શકાય કે અત્યારથી આજથી ઉમેદવારી ફોર્મ છે જે 17 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોની જે 102 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન યોજાવાનું છે તેની ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત આજથી થઈ જવાની છે। આભાર તમામ વિગતો બદલ।